फलदान प्रभावेण सफला सन्तु मनोरथा। फलमुखवासं समर्पयामि, तांबूलम समर्पयामि। भगवानના ચરણમાં કઈ ભેટ દક્ષિણા અર્પણ કરીએ। હિરણ્યગર્ભગર્ભસ્તમ હેમબીજ વિભાવસુ અનંત પુણ્યફલદો મત શાંતિન્દ્રયક્ષમે।
વણતા, સેવ વણી અને ખાટલા ઉપર સુકવતા. આમાંથી મારા દાદી તુલ્ય જે બધા બેઠા છે એને ખ્યાલ છે. હા, સેવને વણતા અને પછી સેવને ખાટલા ઉપર સુકવવા નાખતા અને એમાંય લોટના ગણપતિ દાદા બનાવે અને ગણપતિ દાદાને ખાટલાની પાંગત ઉપર મૂકે અને ગણપતિ દાદાને પગે લાગીને કે હે ગણપતિ દાદા અમારી સેવનું ધ્યાન રાખજો. કેવા દેવ! પણ માણસ સેવ સુકાઈ ગઈ એટલે સેવ ડબરામાં ભરી પછી ગણપતિ દાદાને ભલે કાગડા ઉપાડી જતા. આપણો તો સ્વાર્થ પૂરો ને લો, પણ તોય દયાળુ છે. કેવા દયાળુ છે! એક સૂત્રમાં બહુ સરસ મજાની વાત લખી છે. ગૌરી તારા પુત્ર ને મધુરા સમરે મોર, દિવસે સમરે હાટ વાણીઓ, રાતે ગણપતિ દાદાને ચોરે યાદ કરે, વેપારી દીકરો યાદ કરે, ચોરે યાદ કરે અને એની મદદ કરે. બોલો, ચોર ચોરી કરવા માટે નીકળે અને ગણપતિ દાદાને યાદ કરે, ગરદણી હુતા રાખે ને ચોર ને કે કર લે તારું કામ તમામ લે. અને કોઈ સૌરાષ્ટ્રનો સંત રાત્રિનો સમય થાય અને જાગે અને સંતવાણીનો પ્રારંભ કરે ત્યારે પણ ગણપતિને યાદ કરે. કારણ કે રાત્રે છે ને અમારા સંતો જાગે. શું કામ? તો કે યા નિશા સર્વભૂતાનામ તસ્માદ જાગૃતિ સંયમ. જ્યારે આખું જગત સૂઈ જાય ને ત્યારે અમારા સંતોને આખા જગતની ચિંતા થાય. એટલે હાથમાં એક તારો લઈ અને ગણપતિને યાદ કરીને એમ કે હે ગણપતિ દાદા, આ જગત સૂઈ ગયું છે પણ મને આખા જગતની ચિંતા છે. જગતના જે કઈ વિઘ્ન હોય ને એ હરી લેજો. અને આવો આપણે પણ ગણપતિ દાદાની સપ્તદિવસીય મનોરથનો પ્રારંભ કરીએ ત્યારે ગણપતિ દાદાને યાદ કરીએ. હે ગણપતિ દાદા, આ એક દિવસનો બે દિવસનો પ્રસંગ નથી, 7 દિવસનો પ્રસંગ છે. અમે અમારા યજમાન પરિવાર સાથે તમારા ચરણમાં વંદન કરીએ છીએ. હે ગણપતિ દાદા, જીવનના જે કઈ વિઘ્ન હોય ને એ હરી લેજો. અરે અમારા ખંભાઈતા પરિવારના તો ઠીક, પણ ખંભાઈતા પરિવારની બેનું દીકરીઓ અહીંયા એવી હોય ને એના વિઘ્ન હોય તો ઈ હરી લેજો. બેનું દીકરીઓ તો ઠીક, પણ આખા જામ કનોડાની અંદર કઈ વિઘ્ન આવતા હોય ને તો હરી લેજો. હૃદયનો ભાવ અર્પણ કરો ને બેનો, કે ચિત્રથી નહીં એના ચારિત્રથી પૂજાય છે. ગણપતિ દાદાને તો યાદ કર્યા, અરે આજ શનિવાર છે, હનુમાનજી મહારાજ પણ
ગણપતિ મહારાજના ચરણમાં અર્પણ કરીએ. બીજી કરવી જોઈએ. ચંડી પાઠના એક શ્લોકમાં લખેલું છે, વાણીની આપનાર કોઈ દેવી હોય ને તો એ માં સરસ્વતી છે, માં જગદંબા છે, માં કુળદેવી છે. બીજી સરળ ભાષામાં તમને કહું તો ભાઈઓ બહેનો, માં જગદંબાને પણ વંદના કરો. સરળ ભાષામાં મારે તમને સમજાવવું હોય તો હું તમને એટલું સમજાવું કે બાપની ઓળખાણ છે ને એ માં કરાવે છે. માં છે ને એ એમ કે આ તારો બાપ કરાવે છે, યાદ કરજો. લેવો જ પડે. આ વ્યાકરણની ભાષા છે. માં જગદંબાને યાદ કરવા જ પડે. રાધાજી છે, માં જગદંબા છે, એમાં રાધાજી. અને કૃષ્ણ શબ્દનો અર્થ થાય નકામું. રાધા વગરનો કૃષ્ણને પણ કુળદેવી છે. જોજો, ગર્ગ સંહિતામાં તેવું જગતનો નાથ ઉભો છે, જગતના માત પિતાના દર્શન કર્યા અને પોતાનું શરીર છોડી દીધું આ પોપટે. અને એ જ પોપટ બીજા જન્મની અંદર સુખદેવજી મહારાજ તરીકેનો જન્મ થયો. માં જગદંબાની કૃપા આ છે. હવે જેના ગુણાનુવાદ ગાવા માટે ભેગા થયા છીએ એ ઈશ્વર કેવા છે કલ્પના કરી છે ભાઈઓ? ભગવાન કેવા છે? આપણા જેવા ભગત હોય ને તરત આપણને કોઈ પૂછે કે ભાઈ ભગવાન કેવા છે, એટલે આપણે એમ કે જે મંદિરમાં ઊભા છે ને એ ભગવાન છે, જેને પીતાંબર પહેર્યું છે, મોરલી વગાડે છે, રાસ રમે છે, ગોપીઓના માખણ ખાય છે, એ ભગવાન. એ ભગવાનનું સ્વરૂપ. પણ અમારું ભાગવત કંઈક જુદું કહે છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? ભાગવતજીના મહાત્મ્યનો પહેલો અધ્યાય, પહેલો શ્લોક. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. આજથી જે મહાત્મ્યની કથા શરૂ થાય છે, આ મારી 110મી કથા છે. તમે મને એક પ્રશ્ન કરી શકો કે ભાવેશભાઈ, આ 110 કથા કરી, તમે ભગવાનને જોયા છે? પણ હું એમ કહું નહીં, ભગવાનને જોયા નથી, પણ ભગવાનની જે દિવ્ય લીલા છે, એમની જે દિવ્ય કૃપાઓ જે સદૈવ બધા જીવ ઉપર વરસે છે ને, એની અનુભૂતિ થઈ છે. ઈશ્વર કેવા છે, એનું સ્વરૂપ કેવું? તો મહાત્મ્યના પહેલા શ્લોકની અંદર 4 વિભાગની અંદર એ પરમાત્માને વંદન કર્યા. કેવું રૂપ? તો કે સચ્ચિદાનંદ રૂપાય. આપણે બધા વ્યાખ્યા કરીએ છીએ ને, જરા ગમતી કઈક તકલીફો આવે તો શું કે ભગવાને તો અમારી ઉપર આધિ વ્યાધિ ઉપાધિ નહીં કીધી. પણ આધિ વ્યાધિ ઉપાધિ કહેવાય કોને? કહો. આધિ દુઃખ એ કોને કહેવાય? કે જે વસ્તુ ભગવાને મને તમને નથી આપી અને જે દુઃખ ઉત્પન્ન થાય એને આધિ દુઃખ કહેવાય. વ્યાધિ દુઃખ કોને કહેવાય? કે વસ્તુ આપણી પાસે હોવા છતાં પણ દુઃખ થાય, એ વ્યાધિ છે. અને એ વસ્તુ દ્વારા જે દુઃખ ઉત્પન્ન થાય ને એનું નામ ઉપાધિ. એક વખત મારે ગામડામાં કથા હતી.
અને મેં આદિ વ્યાધિ ને ઉપાધિની આ રીતે વ્યાખ્યા કરી. એક માજી મને મળવા આવ્યા. મને કે મહારાજ, તમે જે આ આદિ વ્યાધિ ને ઉપાધિની વ્યાખ્યા કરીને એમાં કઈ સમજાણું નહીં, કે ખરખું દાખલા તરીકે કરીને કયો. ઉનાળામાં કથા, મેં એને આદિ વ્યાધિ ને ઉપાધિના દુઃખ વિશેની ચર્ચામાં યાદી કરી. મેં કીધું માની લ્યો માજી કે તમારે ઉઘાડા પગે રોડ ઉપર જવાનું થાય, 42-43 ડિગ્રીની ગરમી હોય અને ઉઘાડા પગે તમે જે જાતા હોય અને તમને જે દુઃખ થાય ને એ દુઃખને આધિ કહેવાય, કારણ કે તમારી પાસે પગરખા નથી. હા, ઈ બરોબર. વસ્તુ હોવા છતાંય દુઃખ ઉત્પન્ન થાય, ઈ વ્યાધિ. માની લો કે રસ્તા ઉપર ચાલ્યા જાય છીએ, 2 કિલોમીટર આ બાજુ ને 2 કિલોમીટર આ બાજુ, કોઈ ગામડું આવતું નથી અને બરોબર અધવચ્ચે પહોંચીએ ને ચંપલ તૂટે તો વસ્તુ છે છતાંય દુઃખ આવ્યું લ્યો, ઈ વ્યાધિ. અને એ વસ્તુ દ્વારા જે દુઃખ ઉત્પન્ન થાય એનું નામ ઉપાધિ. મન કે ઈ મેં કીધું માજી તમે કથામાં જાઓ છો? તો કે હા. મંદિરમાં જાઓ? તો કે હા. હવેલીમાં જાઓ? તો કે હા. મેં પગરખા ક્યાં ઉતારો? તો કે મંદિરની બહાર. મેં કીધું પછી મને ભાગવત કેવો દિવ્ય ગ્રંથ છે. ભાગવતની મહાત્મ્યની કથાનો પ્રારંભ પણ કંઈક આવી જ રીતે થાય છે. જુદું નારદજીની વીણાના તાર ઢીલા પડ્યા છે, મુખમાંથી નારાયણનું નામ જતું રહ્યું, આકાશ તરફ પ્રયાણ કરે. 4 સનત કુમારો મેળ્યા છે. અરે દેવર્ષિ, તમારા મુખમાં તો શ્રી હરિનું નામ સદૈવ હોય અને આજ નામ ગાયબ, આ તાર ઢીલા પડી ગયા છે. નારદજીએ વાત કરી, હે સનત કુમારો, મેં એક અદ્ભુત દ્રશ્ય જોયું છે, ચાલો હું તમને એમની પાસે લઈ જાઉં. 4 સનત કુમારોને લઈ દેવર્ષિ નારદ વૃંદાવનની અંદર આવ્યા છે. કોઈ યુવાન સ્ત્રી બેઠી છે, એના ખોળાની અંદર 2 વૃદ્ધ પુરુષો સૂતા છે. નારદજીએ પ્રશ્ન કર્યો, હે દેવી, કોણ છો? ભક્તિ વ્યાખ્યા કરે છે, ઉત્પન્નો દ્રવિડે દેશે વૃદ્ધિ કર્ણાટકે ગતા કશ્ચિદ મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતા. પ્રેમે પાડો Hare
सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। वाङ्मय स्वरूपाय श्रीमद्भागवत देवताभ्यो नमो नमः। सायं भोजनार्धगन्धाक्षदोषपाणिं समर्पयामि धूपम् आग्रापयामि नाय स्वाहा। नैवेद्यान्ते ब्राह्मण देवता आचमन बदरावजो नैवेद्यान्ते उदरापोषाणं कर्मुख प्रक्षालनमाचमनीयं समर्पयामि अथ मंगलनीराजनम्। आरती उतारो हो राधाजी श्यामी, आरती उतारो हो राधाजी श्यामी, आरती उतारो हो राधाजी रानी, आरती उतारो हो राधाजी रानी, सीताजी नारायणी राधा तारा श्यामनी, सीताजी नारायणी ने राधा जी न श्यामनी, सीताजी नारायणी ने राधा तारा श्यामनी, सीताजी न उतारो तो भागवत भगवानी, आरती उतारो तो भगवत भगवानी, आरती उतारो तो भागवत भगवानी, आरती उतारो तो भगवत भगवानी।
ઉતારું તો પિતૃનારાયણ દેવ ઓમ નમઃ પાર્વતી હર મહાદેવ હર મહિલા પરિવાર તાલી પાડી ભગવાનનું ભજન કરશે. વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય 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 હરે વાસુદેવાય
વાસુદેવાય
વગાડો. હાલો બજાવો. ફૂલ પધરાવી દો. બે જણા ભાગવતને પગે લાગી જાઓ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્વત્યાત હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ બેનો નાથે કરવાનું છે. બેનો આગળ રહી જાઓ. વાસનાથ વાસુદેવસ્ય વાસિદં ભુવનત્રય સર્વભૂતો નિવાસોऽસि વાસુદેવા નમોસ્તુતે. ફૂલ ચડાવી દો બેન. બે જણા પગે લાગી જાઓ. પાછળ નમાઈને પગે લાગી જાઓ. હાલો ગોપાલભાઈ. વિશ્વાનિ દેવ સવિતર દુરિતાની પરાશુવ. યદ્ભદ્રં તન્નાશુવ વાસનાથ વાસુદેવસ્ય વાસિદં ભુવનત્રય સર્વભૂતો નિવાસોऽસि વાસુદેવ નમોસ્તુતે. હલો હલો. અનાધિ નિજનો દેવ ગજાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષપ્રદો ભવ. પિતૃમોક્ષપ્રદો ભવ. કૃષ્ણ કૃષ્ણ કૃપાલુ ત્વં અગતિર્નામ ગતિર્ભવ. સંસાર વર્ણમગ્નાનામ પ્રસિદ્ધ પુરુષોત્તમ અનાદિ. પછી આખું કુટુંબ પિતૃને પગે લાગી જાઓ. નમસ્કારાન નમસ્કરોમિ. ચાલો કાંડું બંધાઈ ધાર્મિક બાને ગયું. બોલાય હવે બધાએ એ ધાર્મિક બાને બોલાય કુટુંબના બાને જેટલા સભ્યો હાજર છો ને, બબે જણા ચોખા અને ફૂલની પાકડી આટલા હાથમાં રાખવાના છે. જેટલા તમે હાજર દેવની મોક્ષની માટેની પ્રાર્થના પહેલા અમે સંસ્કૃતમાં બોલશું, પછી સ્તુતિ કરશું. મધુરી મોરલીવાળા રાધાના પ્યારા ઓમ જય કાના કાળા કામળગારા કાન કામળ બહુ ગીતા વાલે કામળ બહુ ગીતા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી જાય ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારા વાલે વૈકુંઠ ઉતારા કાલી અમર ધન કીધા કાલી અમર ધન કીધા ગાયો ને ચારી ઓમ જય કાના કાળા ગુણ તનો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે નિત્ય નિત્ય વેદ પુકારે નિત્ય નિત્ય વેદ પુકારે ભક્તો ગુણ ગાય ઓમ જય કાના કાળા ગોવર્ધન તોડો વાલે ટચલે આંગણીએ વાલે ટચલે આંગણીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરિધારી ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા મંગળ વિરાજનમ સમર્પયામિ વિપ્રસ્તયાનિ કાનિ સભાપાણી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ એટલી સ્પીડથી નહીં, થોડી થોડી વાર રાખો. સ્પીડથી નહીં, થોડી થોડી વાર રાખો. ઓમ નમ સીધું રાખો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે
વાસુદેવ બોલે એના પાપ તાપ જાય, વાસુદેવ બોલે પાપ તાપ જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલે ના પિતૃ મોક્ષ થાય, વાસુદેવ બોલે પિતૃ મોક્ષ થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરિવાર આપણે આજે નહીં બોલીએ તો ક્યારે બોલશું? અને તમારે આજ બોલવાનું છે. આજ મહામંત્ર છે. જેટલા પ્રેમથી બોલશો આ મહામંત્ર એટલા ભગવાન રાજી થશે. એટલા માટે પ્રેમથી ભાવથી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો. ભગવાન હાજર થશે. અહીંયા થઈ ગયા છે. વાસુદેવ બોલે ના પાપ તાપ જાય, વાસુદેવ વાસુદેવ બોલે ના પિતૃ સ્વર્ગે જાય, વાસુદેવ બોલે રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે, કૃષ્ણ કૃષ્ણ હરે માધવ મુરારે, કૃષ્ણ કૃષ્ણ હરે